લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગ અને ગોરવાના સંયુક્ત ઉપક્રમે ટીબીના નિદાન માટેના ₹55 લાખના મશીનોનો લોકાર્પણ કાર્યક્રમ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ ટીબીના નિદાન માટેના મશીનો ગ્રામ્ય આદિવાસી વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવશે. ક્ષય રોગના નિદાનને વધુ સશક્ત બનાવવા માટે ડાયગ્નોસ્ટિક મશીનો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત ₹55 લાખ છે. આ મશીનો બાજવા, ડભોઈ, જરોદ, મોટા ફોફડિયા અને કરજણ તાલુકાના સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે સ્થાપિત કરવામાં આવશે. મશીનોના લોકાર્પણનો કાર્યક્રમ 19 જાન્યુઆરી 2026ના રોજ સવારે 10:30 કોવિડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હોલ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી, એસએસજી હોસ્પિટલ, વડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન રમેશભાઈ પ્રજાપતિ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરાણા તથા કોઓર્ડિનેટર લાયન પરિમલ પટેલ, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી સીડીએચઓ ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણ, ડીટીઓ ડોક્ટર વિપુલ ત્રિવેદી, વીએમસી સીટીઓ ડોક્ટર રશેન્દુ પટેલ, ડોક્ટર એસસી જૈન તેમજ ગુજરાત રાજ્યના એસટીડીસી ડાયરેક્ટર ડોક્ટર મહેશ કાપડિયા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મશીનો દ્વારા ક્ષય રોગનું વહેલું અને ચોક્કસ નિદાન શક્ય બનશે, જેના પરિણામે સમયસર સારવાર, રોગ સંક્રમણમાં ઘટાડો અને સરકારના ટીબી ઉન્મૂલન અભિયાનને નોંધપાત્ર સહયોગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. લાયન્સ ક્લબ કારેલીબાગ અને લાયન્સ ક્લબ બરોડા ગોરવા દ્વારા 5 ટીબી નિદાન માટેના ટ્રુનાટ મશીન અમે હેન્ડઓવર કરી રહ્યા છે. લગભગ 60 લાખના ખર્ચે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનમાંથી 75% ગ્રાન્ટ આપી છે અને 25% લાયન્સ ક્લબ કારેલીબાગ અને લાયન્સ ક્લબ બરોડા ગોરવાએ ના બધા મિત્રોએ ભેગા થઈને આ પ્રોજેક્ટને સમર્થન આપેલું છે. આજે ડૉક્ટર જૈન સાહેબ અને ડૉક્ટર ત્રિવેદી સાહેબની હાજરીમાં અને મીનાક્ષીબેન ચૌહાણ જેઓ ખાસ અમને સપોર્ટ કરતા હોય છે, એમની હાજરીમાં અર્પણ કરીએ છીએ. અલગ અલગ જગ્યાએ અમે આપી રહ્યા છે. બાજવા છે, જરોદ છે, મોટા ફુફડિયા છે, 5 જગ્યાએ અમે આપી રહ્યા છે. આ મશીનના કારણે અમને ફાયદો શું થશે એ આપને જણાવું તો ડૉક્ટર પાસે જ્યારે દર્દી જાય ત્યારે એના ગળફાનું નિદાન જો જલ્દી થાય તો એ ટીબી મુક્ત થઈ શકે છે અને ત્યારબાદ અમે એને કીટ આપીએ છીએ. એ 6 મહિના સુધી જો પોષણયુક્ત આહારની કીટ મળે તો એ દર્દીનું જીવન બચી શકે છે, કારણ કે બહુ ખર્ચો પણ નથી. આ મશીનમાં ડિટેક્શન થયા પછી જો એને ₹500ની એક કીટ આપવામાં આવે 6 મહિના સુધી, ₹3000માં એક વ્યક્તિની જિંદગી બચે છે. અને એ જિંદગી બચાવવાનું કામ ડૉક્ટર સાહેબના સહયોગથી, ગવર્મેન્ટના સહયોગથી, કારણ કે ગવર્મેન્ટ ખાસ કરીને ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ એમની સાથે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એમઓયુ કર્યું હતું અને એમઓયુના આધારે અમે લગભગ અત્યારે 50,000 જેવી કીટ આખા ગુજરાતમાં આપી છે અને 5 ટ્રુનાટ મશીનમાં આપી રહ્યા છે. ભવિષ્યમાં બીજા ટ્રુનાટ મશીન આપવાની પણ અમારી વિચારધારા છે, પરંતુ ધીરે ધીરે અમારા, કારણ કે વાર લાગે છે, થોડાક બધા મિત્રો પાસેથી કલેક્શન કરીએ કાં તો અમારે લાયન્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનમાંથી અમે ગ્રાન્ટ લાવીએ, પરંતુ અમે આ એક અભિયાન લીધું છે. એ અભિયાન અમે પૂરું કરીશું અને પીએમ મોદી સાહેબે પણ આ અભિયાન લીધેલું છે ટીબી મુક્ત ભારત માટે. એટલે ટીબી મુક્ત ગુજરાતમાં અમે સહયોગ આપી રહ્યા છે અને આ પ્રસંગે બધા મિત્રો પણ હાજર છે. ખાસ કરીને કારેલીબાગના લાયન મિત્રો હર્ષદભાઈ અને ટીમને પણ અભિનંદન આપું છું. જય હિન્દ, જય લાયન. આજ રોજ લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ, લાયન્સ ક્લબ કારેલીબાગ અને કોઓપરેટિવ સોસાયટીના તરફથી આજે આપણા વડોદરા જિલ્લા રૂરલને જે ટીબી માટે, ટીબીના પેશન્ટોમાં જે ખરેખર ડ્રગ રેઝિસ્ટન્ટ છે કે નહીં એ ડાયગ્નોસિસ કરવા માટેના જે ટ્રુનાટ મશીન આવે છે, તે ટ્રુનાટ મશીન આપણને આજે 5 સેન્ટરો પર એ લોકો આપી રહ્યા છે. જે એના માટે હું આ તમામ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, કોઓપરેટિવ સોસાયટીનો અને તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આનાથી આપણા જે ટીબીના પેશન્ટો છે વધુ મશીન મળવાથી ઝડપી ડાયગ્નોસિસ થશે અને આપણને ખરેખર પેશન્ટને કઈ દવા આપવી છે એ આપણે ડાયગ્નોસિસ કરવામાં અને ટ્રીટમેન્ટ કરવામાં ઘણી બધી સરળતા રહેશે. તો હું આ તમામનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું જિલ્લા વતી. આ મશીનો બાજવા 5 સીએસસી નક્કી કરી છે. એમાં બાજવા છે, જરોદ છે, કરજણ એચડીએચમાં છે, મોટા ફોફડિયા છે અને ડભોઈ છે. આ 5 સેન્ટરો પર આ મશીનો મૂકવામાં આવશે. હા, આમાં જે લેબ ટેકનિશિયન જે કામો કરશે એમને ઓલરેડી તાલીમ 1 દિવસની છે તે આપવામાં આવશે અને કેવી રીતે વાપરવું એ બતાવવામાં આવશે. કરે છે અને જ્યાં જરૂર હોય ત્યાં લાયન્સ ક્લબના માધ્યમથી અમે સેવા પહોંચાડીએ છીએ.
આજે એક મોટો પ્રસંગ છે જ્યારે અમે એસએસજી હોસ્પિટલના પ્રાંગણની અંદર વડોદરામાં ટીબી મુક્ત ભારતના પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદીનું એક મિશન છે, આહ્વાન છે, એના અનુસરણમાં અમે 5 ટીબી ટુ નોટ મશીન આજે ડોનેટ કરી રહ્યા છે અને સરકારશ્રીની સાથે મળીને લાયન્સ ક્લબ આ ટીબી મુક્ત ભારત, ટીબી મુક્ત ગુજરાત અને ટીબી મુક્ત વડોદરાનું જે એક અમારું સ્વપ્ન છે એની અંદર અમે આગળ વધી રહ્યા છે. ખાસ હું અભિનંદન આપું છું લાયન્સ ક્લબ વડોદરા કારેલીબાગ અને લાયન્સ ક્લબ વડોદરા ગોરવાના મિત્રોને કે આ ગ્રાન્ટ માટે એમણે ખૂબ પ્રયત્નો કર્યા છે. ખાસ લાયન્સ ક્લબ કારેલીબાગના બધા મિત્રો કે જે આ પ્રોજેક્ટ માટે વર્ષોથી જોડાયેલા છે. અમારી ઘણી બધી ક્લબો આની અંદર જોડાયેલી છે અને ફરીથી આ મીડિયાના મિત્રોના માધ્યમથી હું એક મેસેજ પહોંચાડવા માંગુ છું કે જ્યાં સમાજમાં જરૂર છે લાયન્સ ક્લબ ઓલવેઝ તત્પર છે. ધન્યવાદ.